સુરતમાં એક મોટા સમાચાર મળી રહ્યા છે સુરતથી તેના પર નજર કરી લઈએ। સુરતના ભટારમાં ઘટના બની છે। કિડ્સ પ્રી સ્કૂલની ગંભીર બેદરકારીનો આરોપ। ચાલુ સ્કૂલમાંથી 2.5 વર્ષનું બાળક પહેલા માળેથી નીચે રસ્તા પર પહોંચી ગયું। પ્રી સ્કૂલની બેદરકારીના સીસીટીવી પણ સામે આવ્યા છે। જાગૃત નાગરિકના ધ્યાનમાં આવતા બાળકને સ્કૂલમાં મોકલ્યું। રસ્તા પર જો બાળક સાથે કોઈ અકસ્માત થયો હોત તો તેની પાછળ જવાબદાર કોણ હોત તે હવે સવાલો ઉઠ્યા છે। પ્રી સ્કૂલની આ ગંભીર બેદરકારી છે કે બાળક રસ્તા પર પહોંચી જાય છે। જાગૃત નાગરિકનું ધ્યાન પડ્યું અને સદનસીબે આ જે બાળક છે તેને પરત સ્કૂલમાં મોકલી દેવામાં આવ્યું સુરક્ષિત રીતે। 2.5 વર્ષનું આ બાળક છે ચાલુ સ્કૂલમાંથી પહેલા માળેથી નીચે રસ્તા પર પહોંચી ગયું અને પ્રી સ્કૂલની અંદર કોઈને ખ્યાલ પણ ન રહ્યો। ફોન લાઈન પર સંવાદદાતા અમિત જોડાઈ ગયા છે। અમિત, પ્રી સ્કૂલની આ ગંભીર બેદરકારી છે, સીસીટીવી પણ સામે આવ્યા છે, કોઈને ખ્યાલ ન રહ્યો, પ્રી સ્કૂલના કોઈ પણ સત્તાધીશો, કોઈ પણ કર્મચારી, કોઈ પણ સંચાલકના ધ્યાનમાં આ બાબત ના આવી કે બાળક નીચે રસ્તા પર ઉતરી ગયું છે? જી ચોક્કસથી સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો ભટાર વિસ્તારની આ પ્રી સ્કૂલની ઘટના છે। બાળકો જ્યારે પ્રી સ્કૂલમાં હોય કે સ્કૂલમાં હોય ત્યારે માતા પિતાને આશા હોય છે કે બાળક છે સુરક્ષિત સ્થળ પર છે, પરંતુ બાળક છે તે ક્લાસરૂમથી બહાર નીચે ઉતરીને રસ્તા પર આવી ગયો હતો ને રસ્તા પર ચાલવા લાગ્યો હતો। જો કે 2.5 વર્ષનું બાળક છે તે રસ્તા પર હોવાને લઈ લોકો દ્વારા પ્રી સ્કૂલના બાબતે જાણ કરાઈ હતી અને ફરીથી બાળકને સ્કૂલે મૂકવા જવામાં આવ્યું હતું। જો કે આ બાબતે વાલીને જાણ થતા વાલી સ્કૂલે પહોંચ્યા હતા અને બાળકોની સુરક્ષાને લઈને પણ વાલીઓએ સવાલ ઉઠાવ્યા હતા, કારણ કે જો પ્રી સ્કૂલની અંદર જ આ રીતે બાળકો સંચાલકોના ધ્યાન બહાર કે શિક્ષકોના ધ્યાન બહાર આવી જાય અને કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? બાળક ગુમ થાય તો જવાબદાર કોણ? અને બાળકોની સુરક્ષા વ્યવસ્થા પર જે સવાલો પણ ઉભા કરે તેવી આ જે ઘટના છે, કારણ કે પ્રી સ્કૂલ અને શાળામાં બાળકો છે તે સુરક્ષિત હોવાનો અનુભવ છે માતા પિતા કરતા હોય છે, પરંતુ આ એક ઘટના છે જેમાં બાળક છે તે બહાર આવી ગયું અને શિક્ષકોનું પણ ધ્યાન ન ગયું, તેને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। ત્યારે માતા પિતાએ પણ શિક્ષકો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરી છે। જી આભાર અમિત માહિતી બદલ।